જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રાજા ઘોઘાવર્ગમાં. માં સધી અને સિકોતરનો 150 ઘરનો ઇતિહાસ ભાગ 2. અને સિકોતર કહે છે કે ભરતજી, હું તમારા શંકરજીની ભેઢીની સિકોતર માતા આવી છું. ત્યાર પછી ભરતજી જ્યારે સવારે જાગે છે ત્યારે વિચાર કરવા લાગ્યા છે કે ખરેખર આજે મારા શંકરજીની ભેઢીની માતા સિકોતર આવી હશે. અને આમ વિચાર કર્યા પછી ભરતજી ચા પાણી કરી અને સીધા તેમના પરિવારના સાથે વાત કરે છે કે હે ભાઈઓ, આજે મને માતા સિકોતર સપનામાં આવ્યા હતા અને મને કહ્યું છે કે હું શંકરજીની ભેઢીની સિકોતર છું અને તમારા 150 ઘરોમાં મારી સિકોતરનું લોભું લાગે છે. અને ત્યારે આ બધા ભાઈઓ ભેગા થયા અને પછી ભરતજીના કોઠે મારી સિકોતર ધૂણવા આવી. અને ત્યારે ભરતજી માતા સિકોતરને અરજી કરવા લાગ્યા છે કે એમાં સિકોતર જોજે હો માડી, ભૂલી ના પડતી, અને જો સાચા વેને નહીં હેડે ને તો આ 150 ઘર તને માનશે નહીં માં. અને એ દિવસે મારી સિકોતર ભરતજીને કહે છે કે ભરતજી, જો આ તારા 150 ઘરને મનાવીને ના લાવું ને તો હું તારા 150 ઘરની સિકોતર ના કહેવાઉં બાપ, અને તો હું તારા શંકર દાદાની ભેઢીની સિકોતર મટી જાઉં. અને મિત્રો, મારી સિકોતરને કેવા લેખ લખવા હશે અને કેવું બનાવવું હશે. અને ત્યારે આ ભરતજીને આ 150 ઘરમાં કોઈ માનતું નથી, માટે આ ભરતજીને પાછા ઘરે મૂકી દીધા અને એમને આ ભરતજીને કોઈએ આવકારો આપ્યો નહીં. એટલે જતા મારી સિકોતરને ઓસકો પડ્યો અને ત્યારે મારી સિકોતરને દુઃખનો ઓરતો થયો. અને મિત્રો, આ બાજુ પેલા ભરતજીને કોઈએ આવકારો આપ્યો નહીં એટલે ભરતજીને ખૂબ દુઃખ થયું અને ભરતજીના આંખમાંથી આંસુ આવી ગયા. અને ત્યારે ભરતજી માતા સતી સિકોતરને યાદ કરી અને રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે માં, ક્યાં ગઈ મારા શંકરજીની ભેઢીની સતી સિકોતર? અને માડી, આજે મારા ગામ વચ્ચે મારી આબરૂ ગઈ છે, પણ એમાં સિકોતર તે મારી આબરૂ નહીં પણ તારી ગઈ છે, માટે એમાં સિકોતર હવે તું કરે ખરું. અને આમ જ્યારે ભરતજીએ માં સિકોતરને આટલો ઠપકો આપ્યો ને ત્યાં તો મારી સિકોતર થી રહેવાયું નહીં. અને આ ભરતજી વિચાર કરતા કરતા ખાધા પીધા વગર ખાટલામાં સૂઈ જાય છે. અને ત્યારે રાતના 12-1 વાગ્યાનો સમય થયો ને ત્યારે એ દાડે મારી સિકોતર ભરતજીને સપને આવી અને કહે છે કે ભરતજી, આમ આટલામાં હારી ગયા, પણ ભરતજી, હું સિકોતર આજે તારા ઓહડા લૂસવા આવી છું, પણ દીકરા, તને 150 ઘરમાં કોઈ માનતું નથી અને તને પૂછતું નથી ને, પણ દીકરા, આ 150 ઘરમાં જો તને કાળીનો એકો કરીને ના ફેરવું ને તો તારી શંકરજીની ભેઢીની સિકોતર મટી જાઉં. અને ભરતજી, સમય આવે ત્યારે તમે ચોરે પાટ માંડજો, અને જો દોડતી દોડતી ભેટી ના પડું ને તો મને તારા બાપ દાદાની સિકોતર નહીં કહેવાની. અને મિત્રો, એ દાડે ભરતજીએ આ બાવલુ ગામના ચોરે પાટ મંડાયો અને એમના 150 ઘરોના માણસો ત્યાં ભેગા થયા છે. એટલે મારી સિકોતરના ભૂવો બનવા માટે હારા માણસો ગાદીએ બેસવા લાગ્યા છે, પણ કોઈને મારી સિકોતર ધૂણવા આવી નહીં. અને એ દિવસે જ્યારે ભરતજી છેલ્લા એકલા બેઠા હતા ત્યારે સિકોતરના નામનો ટવકો કર્યો અને સિકોતરને યાદ કરી અને સિકોતરના નામનું રટણ કર્યું ને ત્યાં તો મારી સિકોતર ભરતજીને આગોટો કરી અને ધૂણવા આવી. અને પછી તો પેલા બધા માણસોએ ભરતજીને પાટે બોલાવ્યા અને ગાદી ઉપર બેસાડી અને પછી ગામના માણસોએ સિકોતર માતા પાસે કલમ માંગે છે અને સિકોતર માતા બધી કલમો અને ત્રીજો પણ આપે છે. ત્યારે ભરતજી માતા સિકોતરને ધૂણતા ધૂણતા અરજી કરે છે કે જોજે મારી સિકોતર, તારી અને મારી લાજ ન જાય એટલી ઓર રાખજે માડી, નહીતર આ 150 ઘરના માણસો તને માનશે નહીં માડી. અને જો મારા વડવાઓએ તારા નામની કોક દાડો દિવેટ બાળી હોય ને અને તારા નામના જાપ કર્યા હોય ને તો સાચા લેખે અને સાચા કર્મે માં સિકોતર ઉતરી પડજે. અને એમાં સિકોતર, જો તું સાચા વેને અને સાચા લેખે નહીં ઉતરે ને તો આ 150 ઘર મને ગાંડો ગણીને પાછા ઘરે મેલી દેશે. અને આજે મારા આ ઘોડાનું ગળપણ મારી સિકોતર તું રાખતી જજે. અને પછી તો મારી સિકોતર ગામના ચોરા વચ્ચે આ ભરતજીના કોડે ધૂણવા ઉતરી અને મારી સિકોતરે આ ભરતજીના કોડે આવીને હાચી ત્રીજો આપી દીધી અને હાચા લેખે ઉતરી આવી ગયા. અને પછી તો 150 ઘરના માણસો માની ગયા કે ખરેખર આ સતી સિકોતર આપના બાપ દાદાની ભેઢીની છે. અને પછી તો આ 150 ઘરના માણસો માં સિકોતરની માફી માંગે છે અને કહે છે કે હે માં સિકોતર, અમારી ભેઢીને તું તારજે માં.
અને એ દાડે મારી સિકોતર બોલે છે કે મારા 150 ઘરોના મોણવીઓ, જો તમે 150 ઘર એક હંપે રહી અને મારી સધી સિકોતરનો દીવો કરશો અને મને સિકોતરને તમે 150 ઘર મળીને સ્થાપના આપશો ને, તો હું સધી સિકોતર તમારી પેઢીએ કોઈ દાડો કાટ નહીં આવવા દઉં અને કોઈનું ખરાબ થવા નહીં દઉં. અને જો તમારી દુબળી વેળા બદલી ના નાખું ને, તો મને આ બાવલું ગામની સિકોતર નહીં કહેવાની. અને પછી તો આ ભરતજીને આ 150 ઘરના માણસો માનવા લાગ્યા અને મારી સિકોતરના નામના ડંકા વાગવા માંડ્યા અને આ બાવલું ગામમાં મારી સધી સિકોતરના નામની ધરમ ધજા ફરકવા લાગી. અને મિત્રો, આવા કામો અને નામો છે મારી સધી સિકોતરના. અને મિત્રો, પછી તો આ 150 ઘરોમાં મારી સધી સિકોતર માતાએ કોઈને દીકરા આપ્યા છે અને કોઈએ ના વિચાર્યું હોય ને તેવી વેરા મારી સધી સિકોતર માતાએ લાવી દીધી. તો મિત્રો, આવા કામ છે મારી સધી સિકોતર માતાજીના. મિત્રો, જો તમે આવા નવા અને જૂના ઇતિહાસો રોજે રોજ સાંભળવા ગમતા હોય તો અમારી ચેનલ રાજા ગોગા વર્લ્ડને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર લાઈક કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.